નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નવલી નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મા શક્તિની આરાધનાનું આ પર્વ ચાલી રહ્યું છે અને આ મા શક્તિની આરાધનાના પર્વની સાથે આઠમનું મહત્વ પણ અનેરું હોય છે. આ જ્યારે આ 9 દિવસ જ્યારે માતાજીની પૂજા આરાધના કરવાની હોય છે અને તેમાં અષ્ટમી જ્યારે આવતી હોય છે તો તેનું એક વિશેષ મહત્વની સાથે સાથે એક આધ્યાત્મિક મહત્વ પણ ઘણું રહેલું છે. દરેક લોકો એમ કહે છે કે ના, આઠમ જ કેમ અત્યારે તો મુખ્ય છે. આપણે તેનું પણ મહત્વ જાણીશું. પ્લસ આઠમના દિવસે કઈ પૂજા આરાધના કરવી જોઈએ, નૈવેદ્ય અત્યારે તો કઈ રીતનો માતાજીને ધરાવવો જોઈએ, તેવી ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે. પણ તેની સાથે હું માત્ર એક જ બાબત કહું છું કે જે આ નવરાત્રિના જે આ 9 દિવસમાં આપણે જ્યારે માતાજીની ભક્તિ અને શક્તિની જે ઉજવણી તો કરતા આવીએ છીએ, આરાધના પણ આપણે જે કરતા આવીએ છીએ, પણ તેની સાથે આઠમનું જે આજનું મહત્વ છે તે અનેરું જોવા મળતું હોય છે. અનેરાની સાથે સાથે એમ કહેવાય ને કે એ આજનો જે દિવસ છે એ સૌથી મહત્વનો એટલા માટે છે કારણ કે આજનો દિવસ એ માતાજીની પૂજા આરાધના માટે એક વિશિષ્ટ દિવસ પણ કહેવાતો હોય છે. ત્યારે આજના દિવસના મહત્વને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે આશુતોષભાઈ આચાર્ય, કે જેઓ જ્યોતિષાચાર્ય છે. આશુતોષભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષભાઈ, નવલી નવરાત્રિની તો આપણે ચર્ચા વિચારણા કરી, પણ તેની સાથે જ્યારે આઠમની આપણે વાત કરતા હોઈએ છીએ, આઠમનું એક અનેરું મહત્વ હોય છે. સૌથી પહેલી બાબત તો એ કે આ નવરાત્રિના 9 દિવસ તો હોય જ છે, પણ એમાં આઠમનું કેમ આટલું મહત્વ અને તેની પાછળ આધ્યાત્મિક મહત્વ પણ કયું? જી બિલકુલ. જો પહેલું તો આઠમને સમજી લઈએ. આ કૃષ્ણ પક્ષની અષ્ટમી છે. આમ તો સામાન્ય રીતે શુક્લ પક્ષની અષ્ટમી એ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આઠમની તિથિ છે, દરેક તિથિના એક દેવતા શાસ્ત્રમાં નિર્ધારિત છે. અષ્ટમી તિથિના દેવતા ભગવતી દુર્ગા પોતે છે, એટલે આઠમનું ત્યાં એક મહત્વ વધી જાય છે. આપણે રવિવાર ભગવતી સાથે જોડીએ છીએ, શુક્રવાર ભગવતી સાથે જોડીએ છીએ, પણ એવી જ રીતે અષ્ટમી તિથિની આરાધી કે સ્વામીની જે દેવી છે એ દુર્ગા પોતે છે, એટલે દુર્ગાષ્ટમી એને કહેવાય. આ જો કૃષ્ણ પક્ષમાં આવતી હોય તો એના અધિપતિ ભૈરવજી બની જાય, એટલે કાલાષ્ટમી કહેવાય. તો નવરાત્રિનો પર્વ શુક્લ પક્ષમાં અને એની અષ્ટમી એ દુર્ગાષ્ટમી હોવાના કારણે એક મહિમા વધી. દર મહિનાની આઠમને દુર્ગાષ્ટમી છે અને જ્યારે નવરાત્રિ હોય અને અષ્ટમી હોય તો ડબલ મહિમા થઈ જાય, એટલા માટે આનું મહિમા વિશેષ છે. બીજા નંબરમાં વાત કરીએ તો અષ્ટમી એક એવું તિથિ છે કે જે ચંદ્રમાના બરાબર મધ્ય બિંદુ ઉપર આવે. ચંદ્રમાની શરૂઆત જ્યારે ઉદિત થાય એ 1 કલાથી લઈ અને પૂર્ણ 16મી કલા એટલે પૂર્ણિમા સુધીમાં બરાબર સેન્ટરનો પોઈન્ટ જે છે એ અષ્ટમી તિથિ છે. કૃષ્ણ પક્ષમાં પણ અષ્ટમી તિથિ જ રીતે આવે છે. કૃષ્ણ પક્ષમાં અષ્ટમી તિથિના દિવસે કૃષ્ણનો અવતરણ, એવી રીતે શુક્લ પક્ષની અષ્ટમી તિથિ પણ બરાબર મધ્ય અર્ધચંદ્ર વિરાજમાન હોય, એટલા માટે એનું પ્રકાશ સમ પ્રમાણમાં બધી જગ્યાએ પહોંચતો હોય, એટલે એનું એક મહિમા છે. ન શીતલ ન ઉષ્ણ એવો પ્રકાશ પૃથ્વી પર આવતો હોય છે ચંદ્રમાનો, માટે અષ્ટમીનો બીજો મહિમા ત્યાં વધે છે. એટલે અષ્ટમ્યામ મહાગૌરી અર્ચનમ, અષ્ટમ્યામ દુર્ગા અર્ચનમ, તો અષ્ટમીનું એક આ મહત્વ છે. બીજા નંબરની વાત કરીએ દેવી ભાગવતની અંદર કે દુર્ગા સપ્તશતીમાં, માર્કંડેય પુરાણમાં દરેક જગ્યાએ જે દેવીની આરાધનાની વાત કરવામાં આવે ત્યારે દેવીએ કહ્યું છે કે એની પૂજા ક્યારે ક્યારે કહી શકાય. અષ્ટમ્યામ નવમ્યામ ચૈવ ચતુર્દશ્યામ વિશેષત, એટલે 8મ 9મ અને 14સે માની આરાધના વિશેષ ફલદાયી છે. તો 8મે કરો તો પણ ભગવતીના આશીર્વાદ, 9મે કરો તો પણ ભગવતીના આશીર્વાદ, 14સે કરો તો પણ ભગવતી, પણ નવરાત્રિ 9 દિવસની એટલે અષ્ટમીનો વિશેષ મહિમા. અને એટલા માટે જ ઘણી જગ્યાએ એ દિવસે યજ્ઞ યાગાદિ કે કન્યા પૂજન થતું હોય તો ઘણી જગ્યાએ 9મના દિવસે, એટલે અષ્ટમીનું આ રીતે મહિમા છે. અને અષ્ટમીની સાથે બીજી ઘણી બધી વાતો પણ જોડાયેલી છે. એટલે અષ્ટમીનું આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો હવે ચંદ્રમાની જે વાત કરીએ તો મનને શાંતિનો જે ભાવ છે, આધ્યાત્મિક ચેતનાનો ભાવ છે કે જે શક્તિ તિથિની અધિષ્ઠાતી શક્તિ છે, તો એ દિવસે જ્યારે અનુષ્ઠાન કરો, આરાધના કરો તો એ શક્તિ તમારી અંદર જાગૃત થાય ને થાય. જી બિલકુલ સાચી વાત છે. ને જ્યારે આઠમની આપણે વાત કરતા હોઈએ છીએ આશુતોષભાઈ, આઠમના દિવસે કયા માતાજીની પૂજા આરાધના કરવાની હોય છે અને તેની સાથે માતાજીની પૂજા આરાધના વખતે શું ધ્યાન પણ રાખવાનું હોય છે આઠમના દિવસે? બહુ મહત્વની વાત કરી. આ વખતના નવરાત્રને પણ ધ્યાનમાં રાખી અને સામાન્ય નવરાત્રને પણ ધ્યાન રાખીને વાત કરું. આ વખતે 10 દિવસના નવરાત્ર પર્વ છે. દુર્ગાના માતાજીના મૂળ સ્વરૂપો જે છે ને 10 મહાવિદ્યા, તો 10 મહાવિદ્યામાં 8મી મહાવિદ્યા બગલામુખી, અને જ્યારે દુર્ગાના 9 સ્વરૂપની વાત કરીએ તો અષ્ટમ સ્વરૂપ મહાગૌરી. તો આ બંને સ્વરૂપોની આરાધના અષ્ટમીના દિવસે કરવામાં આવે. આ સ્વરૂપોની આરાધના કરવાથી જો
મહાગૌરી જે છે એની વાત કરવામાં આવે તો જ્યારે શિવજીના જે પત્ની છે મા પાર્વતી એને ઘણી ઉપાસના કરી અને ઉપાસનાના પ્રતાપે ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા અને એ સમયે એમનું શરીર કૃશ અને શ્યામ વર્ણનું થયું હતું. અને તે સમયે એક વખત મજાકમાં, કારણ કે એ સમયમાં ઘટનાઓ એવી બની હતી કે શિવના પુત્રની જરૂર હતી અને એના દ્વારા જ સંહાર કરીને કે તારકાસુરનો વધ કરીને ઉદ્ધાર કરી શકાય. એટલે પાર્વતીજીના સ્વરૂપમાં જ્યારે દેવી અવતરિત થયા, શિવોપાસના કરી અને કૃશ શરીર થયું, શંકર ભગવાન પ્રસન્ન થયા, એમને વરદાન આપી પતિ તરીકે, એમને પત્ની તરીકે સ્વીકાર કર્યા છે. પણ આ અવધિમાં એનું શરીર કૃશ અને કૃષ્ણ પડ્યું, કૌશિકી સ્વરૂપ થયું. ત્યારે ભગવાન શિવે મજાકમાં એમને શ્યામા કહીને ઉચ્ચારણ કર્યું અને ભગવાન શિવ કપૂર જેવા સફેદ છે એકદમ, અને પોતાને શ્યામા કહ્યું એટલે માતાજીને થોડુંક માઠું લાગ્યું. એટલે એમને તપસ્યા પ્રારંભ કરી. તપસ્યા પ્રારંભ કરી ગંગોદક એટલે ગંગાજળમાં સ્નાન કરી બહાર નીકળ્યા. એટલે જે કાળું ભાગ હતો એ અલગ સ્વરૂપ ધારણ કર્યું અને પોતે એકદમ ધવલ શ્વેત એકદમ ઉજળા સ્વરૂપને ધારણ કર્યું છે. અને એટલા માટે એમને મહાગૌરી, ગૌરવર્ણ એટલે સફેદ, શ્વેત વર્ણ, એમ મહાગૌરી સૌથી શ્રેષ્ઠ ઉજ્જવળ સ્વરૂપ માતાજીનું થયું એટલે મહાગૌરી સ્વરૂપે એમને સ્થાન મળ્યું. હવે મહાગૌરી અને શિવના અંશથી કાર્તિકેયનો અવતરણ થયો, તારકાસુરનો વધ કર્યો, આગળની વાત. પણ આ સ્વરૂપની પાછળની એક મહત્વની વસ્તુ છે કે શક્તિ દેવી સમસ્ત કામનાઓ કરવા માટે સમર્થ છે. એ મહાગૌરી પણ છે, એ કૌશિકી પણ છે. મહાગૌરી સ્વરૂપની અંદર 4 હાથ છે એમને. તો એક હાથે વરમુદ્રા, બીજા અભય મુદ્રા, એકમાં ત્રિશૂળ ધારણ કર્યું છે ને એકમાં ગદા ધારણ કરી છે. તો કોકમાં એમને કમળ ધારણ કર્યું બતાવવામાં આવે છે. તો આ માતાજીનું જે સ્વરૂપ છે, આ સ્વરૂપ 2 વસ્તુને પ્રદર્શિત કરે છે કે દેવીની આરાધનાથી, કારણ કે જો સિમ્પલ વસ્તુ છે, દરેક દેવતાના હાથમાં આયુધ કેટલા? શિવના આયુધમાં એક જ, શિવના હાથમાં એક આયુધ છે ત્રિશૂળ. નારાયણની પાસે સુદર્શન અને 4 આયુધ છે. પણ શક્તિની પાસે કેટલા આયુધ છે? તો અષ્ટાદશ ભુજાધારી 18 હાથ છે. તો ક્યારેક 10 હાથ બતાવે, 10 હાથોમાં આયુધ છે. જ્યારે સંકટ આવે છે ત્યારે આ બધા આયુધો ધારણ કરીને શક્તિ હાજર રહી શકે છે. અને એ જ સ્વરૂપ, એટલા માટે માતાજી અહીંયા મહાગૌરીના સ્વરૂપમાં છે, પરમ શાંત સ્વરૂપમાં. તો આ શાંત સ્વરૂપની આરાધના કરવાનો મહિમા એટલે મહાગૌરી. અને તમામ પ્રકારના તમારા મનની જે કાલિક છે, માતાજી જેમ શરીરને સ્નાન કરી ગંગોદકમાં ઉપાસના દ્વારા દૂર કર્યું, એમ ભગવતીની આરાધનાની ઉપાસના દ્વારા મનની કાલિકને દૂર કરી અને દેવીના ગૌરી તત્વને શરીરમાં આત્મસાત કરવો, એ અષ્ટમીનું મહિમા. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે અષ્ટમીનો આટલો મહત્વનો મહિમા હોય છે ને તેની સાથે એમ કહેવાય ને કે આજના દિવસે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અમે મંત્રોચ્ચાર અમે કરીએ છીએ, જેટલું આવડે છે એટલું અમે કરીએ છીએ, પણ અમારે કયો બીજ મંત્ર કે જેનો ઉચ્ચારણ કરીએ કે પછી એની માળા કરીએ તો અમને ફળ મળે. પ્લસ આજના દિવસે યજ્ઞ યાગાદિનું પણ મહત્વ કેટલું જોવા મળતું હોય છે. ખૂબ મહિમા. શરૂઆતમાં જ મેં વાત કરી તમને કે દેવીએ કહ્યું છે કે દેવીને પ્રિય તિથિઓ કઈ? અષ્ટમી, નવમી અને ચતુર્દશી. તો અષ્ટમીના દિવસે ભગવતીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ થતા હોય છે. અને નવરાત્રિની ઘણા લોકોને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે અષ્ટમીના યજ્ઞ હોય છે. આઠમના દિવસે, આમ તો નવરાત્રિના કોઈ પણ દિવસે યજ્ઞ કરો એ જ ફળ છે, પણ અષ્ટમીનું વિશેષ મહિમા વધી જાય છે કે અષ્ટમીના દિવસે જ્યારે યજ્ઞ કરો છો ત્યારે મૂળ તિથિની અધિષ્ઠાત્રી અને એ નવરાત્રિની અધિષ્ઠાત્રી પ્રસન્ન થાય છે તમારી. અને આ જ દેવી કુળદેવીના સ્વરૂપમાં દરેકના ઘરમાં પૂજાય છે. તમારા કોઈ પણ કુળદેવી હોય પણ એનો મૂળ જે આધાર છે એ મહાગૌરી છે. એટલા માટે થઈને આ મહાગૌરીના સ્વરૂપમાં દરેક જગ્યાએ પોતાના ચામુંડાના સ્વરૂપમાં, કોઈ જગ્યાએ ક્ષેમ કલ્યાણીના સ્વરૂપમાં, તો કોઈ જગ્યાએ માતંગીના સ્વરૂપમાં જે દેવી પૂજાય છે કુળદેવીના સ્વરૂપમાં, એ મહાગૌરીના અંશ સ્વરૂપે પૂજાય છે. અને એટલા માટે આ દિવસે નૈવેદ્ય કરવામાં આવે અને દેવીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ થાય છે. યજ્ઞમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરી પ્રત્યેક મંત્રના અર્થે અંતમાં દૂધમાં રાંધેલો ચોખા એટલે ભાત, જેની અંદર દૂધ પાણી મિક્સને રાંધેલા હોય, અધકચરા ચોખા, એમાં તલ અને ગાયનું ઘી ભેળવી એનાથી હવન કરવો જોઈએ. આ હવનનો સાચો, અત્યારે કોઈ પણ સામગ્રીથી આપણે હવન કરીને એ વાતાવરણ શોધો, પણ વાસ્તવમાં આ અષ્ટમીનો યજ્ઞ જે છે એના માટે દેવીને પ્રસન્ન કરવા માટે વિશેષ સામગ્રીઓ શાસ્ત્રોમાં વર્ણિત છે. એ સામગ્રી દ્વારા હવન કરો, વિશેષ ફળ મળી જાય. કારણ કે જેને જે ભાવતું હોય, જેને જે પ્રિય હોય, અર્પણ કરવાથી એને પ્રસન્ન કરી શકાય. તો દેવી ભાગવત દુર્ગા સપ્તશતીમાં જ વર્ણન કરવામાં આવ્યું છે કે પાયસમ તિલ સર્પિષા, સર્પિષા એટલે ઘી અને તિલ એટલે તલ, તલ, પાયસ અને ઘીનું મિશ્રણ કરી જ્યારે આહુતિ આપવામાં આવે, દરેક મંત્રના અંતમાં
ત્યારે દેવી પ્રસન્ન થાય. એટલે યજ્ઞનો મહિમા તો, અને યજ્ઞના મહિમા માટે તો ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે, યજ્ઞાદ ભવતી પર્જન, યજ્ઞથી વૃષ્ટિ થાય છે, વૃષ્ટિથી અન્ન પાકે, અન્નથી તૃપ્તિ થાય, અને એ જ તૃપ્તિથી શરીર નિર્માણ થાય, અને એ જ અન્ન દ્વારા દેવતાઓને પ્રિય યજ્ઞ થઈ શકે. એટલે સૃષ્ટિના સંસાર ચક્રને ચલાવવા માટે પણ યજ્ઞ મહત્વપૂર્ણ છે. તો આ અષ્ટમીના દિવસે દેવીનો યજ્ઞ કરવાથી દેવીને પ્રસન્ન કરી શકાય. હવે વાત કરી બીજ મંત્રની તમે, તો ભગવતીની આરાધના કરવા માટે પહેલાં પણ કહી ચૂકેલા છે, આજે પણ કહીએ, તમે કોઈ પણ મનોકામના છે એને સિદ્ધ કરવા માટે મંત્રની આરાધના કરી શકો. પણ મૂળ 3 બીજ મંત્ર છે. કાલી બીજ મંત્ર દુર્ગા સપ્તશતી પ્રમાણે વાત કરીએ તો ઐમ છે, પણ ક્લીમ અને ક્રીમ આ બંને મહાકાલીના મંત્ર, બીજ મંત્ર છે, જેનો મંત્રોચ્ચારણ કરવાથી શરીરમાં ઉર્જાની પ્રાપ્તિ થાય. હવે કઈ ઉર્જાની પ્રાપ્તિ થાય? તો શક્તિ, બલવર્ધક, બીજા નંબરમાં જ્ઞાન શક્તિ, ત્રીજા નંબરમાં આ જ્ઞાન અને બળની શક્તિ એ છે તો સ્વરૂપ શક્તિ સ્વતઃ ખીલી ઉઠે છે. બીજા નંબરમાં લક્ષ્મીની પ્રાપ્તિ માટે જો બીજ મંત્રનો જાપ કરવો હોય તો શ્રીમ બીજ મંત્ર છે. આ મંત્રથી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય. સાથે સાથે રીમ બીજ મંત્રથી પણ લક્ષ્મીને પ્રસન્ન, ભુવનેશ્વરીનો મંત્ર છે, તો આના દ્વારા ભુવનેશ્વરી ભગવતી અંબાને પ્રસન્ન કરી શકાય, જેનાથી ભુવનેશ્વરી છે તો તમામ પ્રકારનો વૈભવ, જેને વાઘ બીજ મંત્ર કહ્યો છે, વાણીનું પ્રભુત્વ, કવિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. એ જ રીતે માં સરસ્વતીની આરાધના જ્યારે કરવી હોય ત્યારે ક્લીમ અથવા તો ઐમ બીજ મંત્રનો જાપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આ ત્રણેય સ્વરૂપ બહુ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ સ્વરૂપ મહાકાલી, ઉગ્રતા જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુને શાંત કરવા માટે થોડુંક ઉગ્રતા, થોડી ગંભીરતા એ મહાકાલીના કૃપાથી મળે. ત્યારબાદ વાત્સલ્ય એ ભગવતી લક્ષ્મી, કારણ કે નારાયણી પાલન કરનાર, અને ત્યારબાદ જ્ઞાનબોધ એ માં સરસ્વતી. તો આ ત્રણેયના અંશાવતારે આ નવદુર્ગા છે. તો નવદુર્ગાના દિવસોમાં તમે કોઈ પણ રીતે આરાધન કરો, કોઈ પણ બીજ મંત્ર જાપ કરો, પણ જ્યારે બીજ મંત્રમાં ઉચ્ચારણ હોય છે શુદ્ધિકરણ સાથે, અને જો તમારું ઉચ્ચારણ શુદ્ધિ બહુ જ સારી હોય તો કુંજિકા સ્તોત્રના પાઠ કરવા આજના દિવસે ખૂબ શુભ સાબિત થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે આશુતોષભાઈ એમ પણ કે તમે જે રીતે કહ્યું કે માતા મહાગૌરીનું પૂજન અર્ચન એક એમ કહેવાય ને કે આપણા કુળદેવીનું જ અત્યારે તો પૂજન કરતા હોઈએ ને તે બાબત જોવા મળતી હોય છે. પણ એમ કહેવાય છે કે મહાગૌરી એ શાંતિ અને સમૃદ્ધિની દેવી ગણાય છે, અને એની પાછળનું મહત્વ અત્યારે તો શું હોઈ શકે. અને બીજી બાજુ જ્યારે તમે મંત્રોચ્ચારની વાત કરી, આપણે નૈવેદ્યની પણ વાત કરી, પણ તેની સાથે ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે જે રીતે ક્યાંક સમય આપી શકતા નથી, પણ જ્યારે શાંતિ અને સમૃદ્ધિની વાત થતી હોય તો અત્યારે કોને નથી જોઈતું. દરેકને અત્યારે એમ કહે કે ના, મનની શાંતિ પાછળ અત્યારે તો જે લાગેલા હોય છે, ને સમૃદ્ધિ તો અત્યારે દરેક વ્યક્તિઓને જોઈતી જ હોય છે. એટલે કે જો બેસીને મંત્રોચ્ચાર ન કરી શકે, રોજબરોજ જે ભાગાદોડીનો અત્યારે તો સમય હોય છે, તો મનમાં અત્યારે તો કઈ રીતના જે પૂજન અર્ચન કરવા જોઈએ, કે પછી માળા અત્યારે મનની માળા અત્યારે કેવી રીતની કરવી જોઈએ. અને સાથે મેં જે રીતે પેલા શ્રાવણસ્ય અધિકમ ફલમની જે વાત કરી હતી, તો એ સમયે એનું પણ કેટલું મહત્વ છે. ક્યાંક લોકો એમ પણ કહેતા હોય છે કે આજે 9 દિવસ છે, 9 દિવસમાં જો તમે 1 થી 9 દિવસ માતાજીની પૂજા આરાધના કરો, કોઈ એકાદો દિવસ પડી જાય તો વાંધો નહીં, પણ આઠમના દિવસે કરવો જ જોઈએ. એની પાછળનું પણ મહત્વ શું છે? જો પહેલી જ વાત કરી શ્રવણસ્ય અધિકમ ફલમ, તો સાંભળવાનો મહિમા છે. પણ આપણા ઘરમાં જ્યારે ટેપ વગેરે ચાલતું હોય ત્યારે આપણે બીજા કામમાં પરોવાયેલા હોય છે, એટલે શ્રવણ થતું નથી, કાને અઠડાય છે. શ્રવણ ત્યારે જ કહેવાય તમે ધ્યાનથી સાંભળો. જ્યારે કોઈ ક્લાસની અંદર ટીચર બોલતા હોય, વિદ્યાર્થીઓ સાંભળતા હોય, કથાવાચક બોલતા હોય, શ્રોતા સાંભળતા હોય, એ શ્રવણનો મહિમા છે. કારણ કે તમે પૂરેપૂરું સાંભળો છો, તમારું મન એ શ્રવણમાં લાગેલું છે, તો એનું ફળ મળે છે. પણ જો તમે પેલું વાગવાનું કામ કેસેટ કર્યા કરે, તમે તમારા બીજા કામમાં પરેલો, તમારે કાનમાં 1-2 શબ્દ પડ્યા, તો એનું શ્રવણનું ફળ નથી કર્યું, બરાબર. તો પણ જે શબ્દ પડ્યો છે એ શબ્દનો અર્થ તમને ખબર પડી જશે, એનું એટલા શબ્દનું ફળ મળશે પાછું. એટલે શ્રવણ કરવું હોય તો પૂરેપૂરું ધ્યાન રાખીને શ્રવણ કરવું. ઉચ્ચારણ સુધી નથી તો શ્રવણ કરી શકો, પણ બને ત્યાં સુધી કોઈ પણ મંત્ર કે ચાલીસા, હવે મંત્ર નથી આવડતા તો ચાલીસા દરેકને ફાવી શકે, તો ચાલીસાનો પાઠ, દુર્ગા ચાલીસાનો પાઠ કરી, લક્ષ્મી ચાલીસાનો પાઠ કરી શકે. આ ઉપરાંત તમે પૌરાણિક અથવા ચંડીપાઠનું ભાષાંતર જે છે, ટ્રાન્સલેશન ગુજરાતીમાં, ગદ્યમાં, એને પણ વાંચી કે શ્રવણ કરી શકો છો. પણ પૂર્ણતાથી શ્રવણ કરવું, આ રીતે તમે આરાધના કરી શકો. હવે વાત કરી માનસી ભક્તિ.
હવે હા તમે કામ ધંધામાં લાગેલા હો તો સમય નથી કાઢી શકતા વધારે સમય, તો શાસ્ત્રમાં કહ્યું છે મનની અંદર ભગવાનનું નામસ્મરણ કરવાથી એ જ પુણ્યફળ મળે છે. વિશેષ મંત્રોની કોઈ આવશ્યકતા નથી, કેવલ માતાનું નામ બોલીને નમસ્કાર કરો, મળી જાય છે. પણ જ્યારે તમે દેવીનું નામ જપ કરો છો, નામોની પાછળ ગમે તેની પાછળ સંસ્કૃતના શબ્દોને જ્યારે જોડો ત્યારે સમજવાનું. હવે ઘણી જગ્યાએ ઉમિયા માતાય નમઃ તો આ મંત્ર થતો નથી, કારણ કે માતા શબ્દ છે સંસ્કૃતમાં, નથી એવું નહીં. પણ જ્યારે નમસ્કાર લાગે તો નમસ્કાર ચતુર્થી વિભક્તિ, તો માત્રે નમઃ થઈ જાય. માતાએ નમઃ કરવાથી બંનેમાંથી એકે મંત્રના જ ફળ મળતા નથી. એટલે તમે મંત્ર જાપ કરવો હોય તો કોઈ બ્રાહ્મણની પાસે શીખીને કરજો. મન ફાવી જપ કરશો તો તમને એનું પરિણામ મળવાનું નથી. એટલે મંત્ર જપ કરવો હોય તો એની પાછળ નમઃ લાગે છે, ફટ લાગે છે, સ્વાહા લાગે છે, વિભક્તિ કઈ લાગે છે, એ જાણવું ખૂબ જરૂરી છે. તો કોઈ પણ મંત્રનો જાપ એકવાર જાણ્યા પછી મનમાં એનો અવિરત જાપ કરો, તમને એનું ફળ મળશે. કારણ કે ગૃહસ્થના માટે માનસી જપનો વિશેષ મહિમા છે. સંન્યાસી માટે પ્રત્યક્ષપણે જપ કરવો જરૂરી છે, પણ ગૃહસ્થ છે, સેવા કરીએ, તમારે તમારું કામ જ કરવાનું છે, પણ કામ નિષ્ઠાથી કરવાનું. અને એ કામમાંથી રોજ માત્ર શાસ્ત્રએ બહુ મહત્વની વાત કરી છે, રોજ કમસે કમ 2 ઘડી ભગવાનનું ભજન કરવું. તો કહ્યું 2 ઘડી એટલે 48 મિનિટ નથી કાઢી શકતો, શાસ્ત્રમાં બીજું પ્રાવધાન 1 ઘડી 24 મિનિટ, એ પણ નથી થઈ શકતું. બીજું પ્રાવધાન કાઢ્યું અડધી ઘડી 12 મિનિટ. એમાંય કહ્યું છે આધિ મેં પુની યાદ, તો એમાં પણ અડધી એટલે 6 મિનિટ. હવે 6 મિનિટ પોતાના માટે જો ના કાઢી શકીએ તો એટલા બિઝી આપણે હોતા નથી. તો એટલો સમય કાઢવાથી ભગવાનની તમામ કૃપાને મેળવી શકાય. 24 કલાકમાં ખાલી 6 મિનિટ, એ પણ આધ્યાત્મિક ચેતનાથી તમારા માટે જ ફળીભૂત થવાની છે. જો કરશો તો તમામ પ્રકારની ઉર્જા તમને પ્રાપ્ત થશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એની સાથે હું દરેક વ્યક્તિનું કહેવા માગું છું કે આજે જે કહેવાય ને કે 7 દિવસ તો વીતી ગયા છે, 8મો દિવસ છે, નવરાત્રિના 9 દિવસ તો પૂજન અર્ચન કરવું બહુ જરૂરી છે, હું ના નથી પાડતો. પણ જો થાય તો કન્ટિન્યુ પાછળ કરી પણ શકાય છે, તમારા માટે જ સારું છે. આશુતોષભાઈ કદાચ ખોટો હું તો કરેક્ટ કરજો, કારણ કે એમ કહેવાય ને કે 9 દિવસ અત્યારે કર્યું બસ પતી ગયું એવું નહીં, પણ જો એને કન્ટિન્યુઅસ અત્યારે રાખો તો તમારા માટે જ ઘણું સારું છે. એટલે હું દરેક દર્શક મિત્રોને એક વિનંતી કરું છું કે આ 9 દિવસ તો કરજો. આજે 8મનો દિવસ પણ છે, આજે તો કરવું બહુ જરૂરી છે. પણ જો તમને એમ લાગે કે ના હવે આગામી દિવસમાં મારે આને કન્ટિન્યુ કરવું છે તો કરજો, તમારા માટે ઘણું સારું એવું છે. આશુતોષભાઈ એમ કહેવાય છે કે નવલી નવરાત્રિ અને તેમાં પણ અષ્ટમીના દિવસે જે એમ કહેવાય ને કે કન્યા પૂજન એ પણ ઘણું મહત્વનું હોય છે કે 9 જેટલી કુંવારી કન્યાને ભોજન કરાવવું, એનો પણ એક અલગ મહિમા હોય છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, તંત્ર શાસ્ત્રમાં કન્યા દેવ તરીકે માતાજીની પૂજાનો ખૂબ મહિમા છે. 2 વર્ષથી લઈ અને 9 વર્ષ સુધીની કન્યાઓને ભોજન કરાવવું જોઈએ. જે કન્યા ઋતુધર્મમાં ના આવતી હોય એવી તમામ કન્યા, 13 વર્ષ સુધીની પણ કન્યા ચાલી શકે. આ કન્યામાં દેવી શક્તિ વિદ્યમાન છે. તો આ કન્યાઓની પૂજા કરવાથી સાક્ષાત જગદંબાની પૂજાનું ફળ મળે છે. કારણ કે મૂળ શક્તિ શું છે? સૃજનની શક્તિ કોણ છે? શક્તિ નારી. તો નારીની પૂજા જ્યારે બાલ્ય સ્વરૂપમાં હોય ત્યારે સાક્ષાત માં અંબિકાનું સ્વરૂપ છે. એટલા માટે એની એ સ્વરૂપમાં પૂજન કરવાથી જે 9 દુર્ગા છે એ 9 દુર્ગાની પૂજાનું ફળ મેળવી શકાય. પૂજા કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં તો નાની કન્યાઓ જે મળે એવું જરૂરી 9 જ મળે. 9 મળે તો ઉત્તમ છે, વધારે મળે તો ભગવતીની કૃપા છે, ઓછી મળે તો એની કૃપા છે, 1 મળે તો પણ પૂજન કરી શકો. પણ 9નો આંક પૂર્ણાંક છે, તો 9 મળે તો ઉત્તમ છે. તો કન્યાઓ જ્યારે આવે એના પગ પખાડવા જોઈએ. 1 તાસની અંદર પાણી રાખી એના પગ ધોવા જોઈએ. ત્યારબાદ પગના ઉપર નખ ઉપર, ખાસ કરીને અંગૂઠાના નખ ઉપર કંકુ, દેશી કંકુનું તિલક કરવું, અક્ષત લગાવ, પુષ્પ વધાવી એને એક આસન ઉપર વ્યવસ્થિત બેસાડવી, સુખાસન, જે શાંતિથી બેસી શકે. બધી કન્યાને પૂજા કર્યા બાદ એને પ્રિય વસ્ત્ર, આમ તો કહ્યું ચૂંદડી ઓઢાડવી, કે પહેલાંના જમાનામાં કન્યાઓ ચૂંદડી પહેરતી હતી. અત્યારે આપણે નાની આટલી ચૂંદડી અર્પણ કરીએ 1 ઇંચની કે 2 વેતની, તો એનાથી ફળ નથી. તો બાળકને પ્રિય કોઈ દુપટ્ટો છે, કોઈ વસ્ત્ર છે, તમારું સામર્થ્ય હોય એ રીતે અર્પણ કરવું. આ ઉપરાંત બાળકને ખુશ, કારણ કે માતાજી છે તો શૃંગાર સામગ્રી, હવે બાળકોને અનુરૂપ શૃંગાર સામગ્રી તમે આપી શકો. વિશેષ વધારે પડતી નહીં, બાળકોને ઉપયોગમાં આવે. ઘણા લોકો લાવે છે સામગ્રી એવી વધારે પડતી સામગ્રી લાવે પણ સસ્તી લાવે, જે સ્કિન ડિસીઝ, એના કરતાં એક આપો વસ્તુ
પણ ઉચિત આપો, જેથી કંઈ પુણ્યફળ તમને મળે, સામેવાળો વાપરવાળો આશીર્વાદ આપે એ તમને લાગુ પડે. બાળકોને પ્રેમથી ભોગ જમાડી માતા, અને ત્યારબાદ ફળ અને દક્ષિણા આવશે. દક્ષિણા વગરની પૂજા અર્ચના સેવા બધું નિરર્થક જાય છે. એટલે તમારો સામર્થ્ય 1 રૂપિયો આપો, 11 રૂપિયો, જે તમારું સામર્થ્ય છે, પણ ફળ અને દક્ષિણા અર્પણ કરવાથી તમને કન્યા પૂજનનું ફળ મળે. જગદંબા પ્રસન્ન થાય. આ બાળકીઓ જો પ્રસન્ન થઈ આશીર્વાદ આપે ને, ત્યારે કહેવાય છે કે નવરાત્રિમાં જે કંઈ પણ મનમાં પ્રકટ અપ્રકટ ઈચ્છાઓ રાખી છે બધી જ સંપન્ન થાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આશુતોષભાઈ એવું ખરી ને કે તમે જે રીતે પૂર્ણાંકની વાત કરી તો 1, 3, 6 કે 9 કે પછી 11, એટલે એ કોઈ પણ અત્યારે તો જે સંખ્યામાં અત્યારે કન્યા હોય તો ચાલે ને? ચાલે ચાલે ચાલે. ઓકે, કન્યા પૂજનનો મહિમા છે સાહેબ. જી બિલકુલ બિલકુલ. અને આશુતોષભાઈ એમ કહેવાય છે કે દુર્ગાષ્ટમી અને મહાઅષ્ટમી વચ્ચે પણ એક ફરક હોય છે. જી બિલકુલ. એ ફરક પણ અત્યારે શું હોય છે? જો દુર્ગાષ્ટમી પહેલાં જ વાત કરી, દુર્ગાષ્ટમી દરેક મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીને દુર્ગાષ્ટમી કહેવાય. હવે જ્યારે મહાઅષ્ટમી એ અષ્ટમી છે કે જે દિવસે શારદીય નવરાત્ર હોય, ન ચૈત્રી ન આષાઢી, શારદીય નવરાત્ર એટલે શરદ ઋતુમાં જે નવરાત્રિ છે એની 8મનો દિવસ, એ દિવસે મહાઅષ્ટમી. કારણ કે આ દિવસે તમે રાત્રિ વિશેષ લાંબી હોય છે, બરાબર? તો રાત્રિના સમયમાં જાગરણ કરી અને આરાધના કરી શકો છો, એટલે એને અને દુર્ગાને પ્રસન્ન કરી શકાય. અને આ સમયમાં જ બંગાળ દેવીધામ કહ્યું છે, તો ત્યાં આગળ શાક્ત પૂજકો માતાજીની માટીની મૂર્તિઓ બનાવી એની પૂજા અર્ચના પણ કરતા હોય આ નવરાત્રમાં. એટલે આ મહાઅષ્ટમીની પૂજા ખૂબ મહત્વપૂર્ણ. આના માટે થઈને આને મહાઅષ્ટમી કહી છે કે મોટી આઠમ. જી બિલકુલ બિલકુલ. અને તેની સાથે આપ જે એમ કહો ને આશુતોષભાઈ કે દરેક લોકો એમ કહેતા હોય છે કે અષ્ટમીના દિવસે અમે પૂજન અર્ચન કર્યું અને પછી અત્યારે હાલ તો અમારે શું, એટલે કોઈ વ્યક્તિ સવારે એક જ દિવસ માટે ખાલી ઘટ સાબન ક્યાંક કરતા હોય છે 8મનું જે મહત્વ હોય છે એ પ્રમાણે, અને પછી શું એને અત્યારે હાલ તો લઈ લેવું જોઈએ કે પછી એટલે એ જ સમયે ઉત્થાન કરી લેવું જોઈએ કે પછી થોડોક સમય પછી કરવું જોઈએ? જો હવે બંનેની વાત કરી તો તમે, જેને ઘણા લોકોને અષ્ટમીના દિવસે યજ્ઞ કરી અને પૂર્ણાહુતિ થઈ જતી હોય છે, નોમના ઉપાસના પૂજા હોતી નથી. ઘણાને આવી પદ્ધતિ છે, ઘણાને નોમ સુધીના વ્રતની પદ્ધતિ છે, ઘણા 1 દિવસની સ્થાપના કરતા હોય. તો અષ્ટમીનો દિવસ છે અષ્ટમીથી અષ્ટમી સુધી, 9મી સુધી, 9મીનો પ્રારંભ એ દિવસે થઈ જતો હોય તો બીજા દિવસે સવારે લઈ શકે, અને બીજા દિવસે સવાર સુધી અષ્ટમી હોય તો રાત્રિના સમય શુભ સમયની અંદર ત્યાંથી એ સ્થાન ચલિત કરી નાખો તો દોષ લાગતો નથી. એટલે અષ્ટમીનો આ મહિમા છે કે તમે કલશ સ્થાપન કર્યું છે, ઘટ સ્થાપન કર્યું છે, તમારું અનુષ્ઠાન પૂર્ણ થયું તો પછી એ સ્થાનથી સમય શુભ સમય હોય ત્યારે એને ચલિત કરી નાખવું જોઈએ, કન્ટિન્યુ ના કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. અને એક છેલ્લો સવાલ, આજે 8મનો પર્વ છે, માતાજીની આરાધનાનો આ પર્વ છે. યુવા વર્ગ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય ને કે શક્તિ અને ભક્તિની આરાધનામાં અત્યારે તો જે લાગી ગયો છે, યુવાનોને એક મેસેજ આજના દિવસે પણ આપ શું આપશો કે કન્ટિન્યુ અત્યારે તો જે તમે જો જે કહેવાય ને કે આ પૂજા આરાધના કરશો કે પછી મા શક્તિને અત્યારે આરાધના કરીને જે પણ કોઈ આશીર્વાદ મેળવશે તમારા માટે જ સારા છે. અને અત્યારે આપણે જોયું છે કે ના યુથ બહુ જ મોટા પાયે અત્યારે તો તેમાં આગળ પણ વધી રહ્યું છે, કે યુથને એક શું મેસેજ આપશો આજના દિવસે? બિલકુલ, યુથને એક જ વાત કહેવાની મારે કે આજ મેં જોઉં છું કે છેલ્લા 15 વર્ષથી જે યુવા વર્ગ છે વધારે પડતો ધાર્મિક, વધારે પડતો આધ્યાત્મિક અને વધારે પડતો રૂઢિવાદીને બનતો જાય છે. અને એક જોતા જોઈએ તો ખૂબ સરસ છે અને ધર્મ પ્રવક્તા પણ બને છે. પણ એક વસ્તુની ખાસ માહિતી કે જે વસ્તુને તમે એપ્લાય કરવા જાઓ છો એ વસ્તુને પહેલાં સારા નરસા પોઝિટિવ બધું જ વિચાર કરી સમજી એનું જ્ઞાન લઈ, ન યુટ્યુબમાંથી શીખીને ન ડાયરેક્ટ ચોપડી વાંચીને પ્રયોગ કરતા, કારણ કે ઘણી વખત પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે જેના કારણોસર તમારી મહેનત વેડફાઈ જતી હોય છે. એટલે કોઈ યોગ્ય ગુરુ માર્ગદર્શનની પાસે બેસી એ મંત્ર એ વિધાન શીખી લઈ પછી તમે મંત્ર જાપ કરો. નિશ્ચિત આજના યુવાધનને કહેવાની જરૂર નથી કે તમે આરાધના કરો. મેં જોયું છે કે ઘણા લોકોના મા બાપ કહેતા હોય છે મારો દીકરો નહીં કરે, પણ દીકરો એનાથી વધારે મંત્ર જાપને આરાધના કરતો હોય છે. એટલે બાળકો અત્યારે ખૂબ જ ધર્મ પ્રત્યે કહેવાય સ્વાભાવિક બનતા જાય છે, ધર્મની સાથે જોડાતા જાય છે. અને આ બહુ પોઝિટિવ વસ્તુ છે કે ધર્મની સાથે જોડવું, પણ એના તમામ પાસા સમજી વિચારીને જોડાવું. કારણ કે હું જે ક્રિયા કરું છું ક્રિયાનો શું ઇફેક્ટ થાય છે એ બધું સમજવું. કારણ કે સનાતન સંસ્કૃતિ એ
કેવલ ને કેવલ અંધવિશ્વાસ નથી, એ પ્રેક્ટિકલ છે. જે કરીએ છીએ એની પાછળ કંઈક લોજિક રહેલા છે. એ સમજી વિચારી તમે જ્યારે આરાધના કરો છો ત્યારે કશું જ માગવાની જરૂર રહેતી નથી. વગર માંગે ઈશ્વરીય શક્તિ તમને આપે. જેમ કે વિજ્ઞાનનો નિયમ છે, આમ થાય તો આ થઈ જ જાય. તો ભક્તિનો પણ એ જ નિયમ છે, માગ્યા વગર સ્વતઃ થઈ જ જાય છે. પણ એ જે પ્રોસેસ છે એ પરફેક્ટ હોવી જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, જે રીતે આજે આઠમનો પર્વ છે, આપ સૌને ફરી એકવાર આઠમની શુભકામનાઓ. અને તેની સાથે આજે માતાજીની ભક્તિ કરવી એ બહુ વિશેષ મહત્વ રહેલું છે. એટલે આજનો દિવસ મહેરબાની કરી તમારા બિઝી સ્કેડ્યુલમાંથી એક થોડોક સમય કાઢજો. એ તમારા માટે અત્યારે તો ઘણું લાભદાયક છે. તેની સાથે આશુતોષભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. જી બિલકુલ, તમામ દર્શકોને પણ મહાઅષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા કુળદેવીના આશીર્વાદ તમારી પર હંમેશા બન્યા રહે. બિલકુલ જી, આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.